નમસ્તે મિત્રો, મારું નામ પરવીન છે અને હું વડોદરાની અંદર કરિયાણાની દુકાન ચલાવું છું. અમારી દુકાનમાં કામ કરતા કાકાના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ તેને હજી સુધી સંતાન ન હતું. તેને ઘણી જગ્યા પર ઈલાજ કરાયો, પરંતુ દરેક જગ્યાએથી નિરાશ હાથ લાગી. હવે બાળકને લઈને ઘરમાં ઝઘડા વધી રહ્યા હતા. જો તમને કાકીની વાત કહું તો તે એટલી ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને તેમણે તેનું શરીર જાળવીને રાખ્યું છે. અને મિત્રો, હું તેમને હંમેશા કાકી કહીને બોલાવું છું. ઘરમાં ઝઘડા વધવાના કારણે કાકી અપસેટ રહેવા લાગ્યા અને ધીમે ધીમે ડિપ્રેશનમાં જવા લાગ્યા. તો થોડા દિવસ પહેલાં તેમના ઘરે એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાકીએ મને આ બધી વાતો બતાવી હતી. કાકીએ મને પ્રસાદ આપ્યો અને મેં તેમનો આભાર માન્યો. અને તે હિંમત આપતા મેં કહ્યું, જો કાકી કોઈ ટેન્શનવાળી વાત હોય અને તમે મને જણાવો માગતા હોય અથવા તો મારી મદદની જરૂર હોય તો મને મારા નંબર ઉપર ફોન કરજો. મેં તેમને મારા નંબર આપ્યા. કાકી રોજ મારી સાથે વાતો કરવા લાગ્યા. તે હવે મને ધીમે ધીમે પ્યાર કરવા લાગ્યા હતા. મેં પણ તેની સાથે એવી રીતે વાતો કરી કે તેને ખૂબ જ મજા આવતી હતી. તે વધુને વધુ ખીલીને વાતો કરવા લાગ્યા. મેં પણ પ્યારની નદીઓ વહેવાને મારી તરફ વહેવા દીધી. હવે તે મારી સાથે પોતાની અંગત વાતો પણ શેર કરવા લાગ્યા હતા. તે ધીમે ધીમે ડિપ્રેશનથી બહાર આવી ગયા. રવિવાર અમારી દુકાન બંધ હતી. શનિવારની રાતે કામ પૂરું કરીને કાકા મારી ગાડી તેના ઘરે લઈ ગયા હતા. કાકાનું ઘર મારા ઘરથી 2 કિલોમીટર દૂર છે. સવારે હું ચાવી લેવા કાકાના ઘરે ગયો. જ્યારે હું તેના ઘરે ગયો તો મને ખબર પડી કે કાકા કોઈ કારણસર બહાર ગામ ગયા છે. ઘરે કાકી એકલા હતા. મેં જઈને ડોરબેલ વગાડી તો કાકી બહાર આવ્યા અને મને જોઈને તે કહેવા લાગ્યા કે આજે કાકીની યાદ કેમ આવી ગઈ? તો મેં કહ્યું, કાકી, મારે ગાડીની ચાવી જોઈએ છે. તેણે મને બેસવાનું કહ્યું અને તે ચાવી શોધવા લાગ્યા. થોડી વાર પછી તે બહાર આવીને કહ્યું કે મને ચાવી નથી મળતી. તો મેં કહ્યું, તમે કાકાના સામાન વ્યવસ્થિત ચેક કરો. તો કાકી કહેવા લાગ્યા કે તું એક કામ કર, કાકાને ફોન કરીને પૂછી જો કે ચાવી ક્યાં મૂકી છે. હું નાહવા માટે જાઉં છું. મેં કહ્યું, ઠીક છે. મેં કાકાને ફોન કર્યો તો કાકાએ કહ્યું કે ભૂલથી ચાવી તેમના ખિસ્સામાં રહી ગઈ છે. તો મેં તેમને પૂછ્યું, કાકા, તમે ઘરે ક્યારે આવશો? તો તેણે કહ્યું કે રાતના 11 વાગ્યા પહેલાં ઘરે આવી નહીં શકું. ગાડી વગર આજે હું પણ બહાર જઈ શકું તેમ નહોતું. અને કાકી પણ નાહવા ચાલ્યા ગયા હતા. મેં કાકીને અવાજ દઈને પૂછ્યું, કેટલી વાર લાગશે? કાકી બોલ્યા કે તારે વાત નથી થઈ તારા કાકા સાથે? તો મેં કહ્યું, વાત તો થઈ ગઈ છે, તેમને આવવામાં ટાઈમ લાગશે. તો કાકી કહેવા લાગ્યા, હું જાણું છું, તે મને કહીને ગયા છે. ચાવી વિશે તેમણે શું કહ્યું? જડી કે નહીં? મેં કહ્યું, નહીં તો. કાકી કહેવા લાગ્યા, એક કામ કર, તારે ચાવી ચેક કરવી છે, લોક ખુલે છે કે નહીં. મેં કહ્યું, કોઈ સમજમાં નહીં. તો કાકીએ કહ્યું, 2 મિનિટ બેસ, હું આવીને તને સમજાવું છું. હું સમજી ગયો હતો કે કાકી કંઈક અલગ જ વાત કરી રહ્યા હતા. કાકી સ્નાન કરીને બહાર આવ્યા અને તેમણે કહ્યું, મારી સાથે આ મને પકડીને તેના રૂમમાં લઈ ગયા. હું તેની આવી હાલતમાં જોઈને એકદમ ભાન ભૂલી ગયો હતો. મારા મનની અંદર અલગ જ દુનિયાનો વિચાર આવી રહ્યા હતા. આજે મને કાકીની ઘરની તિજોરીનો ખોલવાનું મન થયું હતું. કાકી મારી સામે જોઈને બોલ્યા, હવે બતાવ શું થયું? તો તે મેં કહ્યું, કાકાએ મારું બધું કામ બગાડી નાખ્યું. તો કાકી કહેવા લાગ્યા, લાવ હું સારું કરી નાખું. તો મેં કહ્યું કે તમે શું કહેવા માંગો છો? જરા વ્યવસ્થિત રીતે કહો. તો કાકીએ કહ્યું કે હું સીધી મુદ્રાની વાત ઉપર આવું છું. મને તારી સાથે મોહબ્બત થઈ ગયો છે અને હું તારી સાથે આનંદ કરવા માંગુ છું. તો મેં કહ્યું, કાકી, તમે શું કહો છો? તે તમને ખબર છે? તો કાકી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બધા પુરુષો એક જ જેવા જ હોય છે.
તે મહિલાઓની ફિલિંગને નથી સમજતા. તે મારું સામું જોઈને ડરી ગયા હતા. મેં કહ્યું, સોરી કાકી, હવે જોઈ કોઈ સામેથી તમને બમ્પર ઓફર આપે અને તમે તેના ફાયદા ન ઉઠાવો તો દુનિયામાં તમારા જેવું મૂર્ખ કોઈ નથી. કાકી મને કહી રહ્યા હતા કે જ્યારથી હું અલગ કરીને આવી ત્યારથી તમે મોટા થતા જોવા જ છું અને આજે તો ખૂબ જ મોટા થઈ ગયા છે, એટલે માટે હું તારા ઉપર મારો હક જમાવી શકું છું. કાકી રોતા રોતા કહેવા લાગ્યા, હું શું કરું પરવીન? તારા કાકા મને કોઈ પણ પ્રકારનો આનંદ આપી શકતા નથી અને મારી સાસુ ઝેરેલીથી પણ વધારે કડક છે. તે મને કોઈ પણ જગ્યાએ જવા દેતી નથી. મને લાગે છે કે ભગવાને આજે તને અહીંયા મારો માટે જ મોકલ્યો છે. શું તું નથી ઈચ્છતો કે હું માં બનું? મેં તેના ઓઠ ઉપર હાથ મૂકીને તેને બોલતા અટકાવી દીધી અને પછી મિત્રો જે કંઈ થયું તે તમે સમજી શકો છો. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.